નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે પણ એકલા પડી જાઓ, કોઈ સાથ ના આપે ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે સમય અને શક્તિ એવા લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા જે લોકો માટે ગમે તેટલું કરીએ તેમ છતાં એ લોકોને બીજા જ સારા લાગે। નંબર 2, ઊંચું ઉડતું પક્ષી ક્યારેય પણ અભિમાન કરતું નથી, કારણ કે તેને ખબર છે કે આકાશમાં બેસવા માટે જગ્યા નથી। નંબર 3, ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી। નંબર 4, જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરવી જોઈએ દોસ્તો। નંબર 5, જે માણસો તમારા વિશે જે કંઈ પણ વિચારે છે એમને વિચારવા દો, કારણ કે દરેક કોઈ માણસ આપણી વાસ્તવિકતાને સમજવાને લાયક હોવા એ જરૂરી નથી। નંબર 6, જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો, જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે। કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા તે તમારા અહંકારનું પ્રદર્શન છે, અને એને સાચો માર્ગ બતાવવો એ તમારા સંસ્કારના દર્શન છે। કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પરંતુ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે। શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે। જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે, કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે। સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે મિત્રો। એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે। ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું। માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે। જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે। મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે। 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં,
અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધો બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. આજકાલ લોકો પોતાની ખુશીઓ માટે બીજા લોકોની ખુશીઓ પણ છીનવી લેતા હોય છે. ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે, પરંતુ અંદરથી કેવા છે તો તેમની સાથે રહેવાથી જ ખબર પડે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. બુરાઈ થવી પણ જરૂરી છે જીવનમાં, કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા ભલે કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયુંને પાર કરવું એ તમારા હાથમાં હોય છે. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી લાગે છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ કદર નથી હોતી, કિંમત નથી હોતી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જિંદગીમાં જ્યારે તમે સાચા હો એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હોવ ત્યારે એ બધા જ લોકો એને યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ સારું હોય છે દોસ્તો. પરોસામાં એટલા પણ આંધળા ના બનશો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે.
માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ એ તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન અને કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે. કોઈ પણ માણસની બુરાઈ ના કરો, ઈર્ષ્યા પણ ના કરો. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે, સાથ આપવા માટે નહીં. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે તો ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો
તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગું અને પોતાનું આપણું બીજું કોઈ નથી હોઈ શકતું. જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો, કારણ કે જે પોતાના હોય છે એ ક્યારેય રડવા જ નથી દેતા. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ દોસ્તો. એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું એ માણસને અંદરથી તોડી નાખે છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્વ પણ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય તો એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. જેમના હોઠો પર તમે હસવું ના લાવી શકો, એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી મિત્રો. જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો ને તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ.
કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા લોકો અને તકલીફ આપવાવાળા ઘણા મળે છે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. જિંદગી જીવવા માટે મળે છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં ક્યારેય પણ બરબાદ ના કરો મિત્રો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજા લોકોને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે દોસ્તો. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, એ હંમેશા યાદ રાખજો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના, સ્વાર્થ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં તમારી સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા, તમારી ચિંતા કરવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તમને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જશે. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ
ક્યારે કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધની હાર નિશ્ચિત છે. પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી. એટલે હવે લોકો કહેવા લાગે છે કે જમાનો ખરાબ છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.